મિત્રો પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે ટિશ્યુ કલ્ચરમાં લેબમાં જે ટૂંકમાં છોડ પ્લાન્ટ તૈયાર થાય છે કે જે એક નાના એક છોડના ભાગમાંથી ઘણા બધા હજારોની સંખ્યામાં જે રોપા તૈયાર થાય છે બરાબર। તો એ કઈ રીતેની આખી જે પ્રોસેસ હોય છે તે આજે આપણે જોવાના છીએ। આપણે જોઈ શકીએ છીએ કે જે આ છોડના એક નાના ટુકડામાંથી લેબની અંદર આવી રીતે ટૂંકમાં એક તૈયાર કરવામાં આવે છે છોડને બરાબર। આપણે જોઈ શકીએ છીએ કે આખી જે પ્રોસેસ જે છે એ આખી આધુનિક સિસ્ટમથી આખી સિસ્ટમમાં તૈયાર થાય છે કે એક નાના એવા છોડના ટુકડાને લેબોરેટરીમાં લઈ અને ઘણા બધા સંખ્યામાં છોડ આખા તૈયાર કરવામાં આવે છે લેબ થકી। આ રીતે ટૂંકમાં લેબમાં તૈયાર થાય બરાબર ને લેબમાં તૈયાર થઈ જાય પછી અહીંયા લાવવામાં આવે ફાર્મ ઉપર હા અને ત્યાર પછી આમાં આપણે જોઈ શકીએ છીએ કે જો ત્યારબાદ એ જે આખા પ્લાન્ટ જે બધા છે એ ટ્રેની અંદર આખા રોપવામાં આવે છે બરાબર। આની અંદર થોડાક કેટલા દિવસ અહીંયા અંદાજે રાખવામાં આવે મહિનો એક જ મહિનો અહીંયા આ વાતાવરણની અંદર નેચરલ વાતાવરણની અંદર ટૂંકમાં એક જ મહિનો રાખવામાં આવે। ત્યાર પછી વ્યવસ્થિત અને વાતાવરણ મેચ થઈ જાય ત્યાર પછી પોલી હાઉસમાં રિફર કરવામાં આવે બરાબર। પોલી હાઉસમાંથી થોડા એ હોય આપણે ગરમીથી બરાબર પોલી હાઉસમાંથી થોડાક દિવસ રાખી ત્યારબાદ થોડાક ટેમ્પરેચરવાળા ભાગની અંદર રાખવામાં આવે છે પછી શેડ હાઉસમાં પછી રોપવા માટે તૈયાર થઈ જાય છે બરાબર ને। ખૂબ સરસ એ જ છે એક જ છે અચ્છા એ જ છે કોઈ બરાબર। ત્યાં થોડા મોટા થાય એક મહિનો રાખેલા આટલા થઈ જાય ટૂંકમાં એ જોયાથી નાના હતા એક ત્યાર પછી આ ઓમ જ રાખવાના આટલા થાય એટલે પછી બહાર જાય બરાબર મહિના પછી બહાર જાય હા પછી પેલામાં હતા આપણે પોલી હાઉસમાં જોયા ને હા આપણે જોઈએ છીએ કે ત્યાર પછી આવી રીતે પ્લાન્ટ થોડોક મોટો થાય બરાબર ત્યાર પછી એને પોલી હાઉસમાં રિફર કરવામાં આવે છે બરાબર છે। પોલી હાઉસમાં થોડો મોટો થાય પછી આ કેળના રોપા છે ને આ કેળના રોપા છે બરાબર। એવી જ રીતે અહીંયા દાડમ પછી લીંબુ અને ત્યારબાદ અંજીર ઘણી બધી લીંબુ ઘણા બધા ટૂંકમાં પ્લાન્ટ જે છે અહીંયા બનાવવામાં આવે છે અને જનરલી બધા જે કંઈ પ્લાન્ટ જે છે એ બધા ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી લેબમાં તૈયાર કરવામાં આવે છે।